ગુડ મોર્નિંગ. વેલા વેલા મોબાઈલ લઈને ધાબા ઉપર. આઈ કાન્ટ બિલીવ ઇટ. ડિલેટ નહીં કહેતી. દિલીપ જ બોલે છે. શું કરો? કસરત કરું. આ ગાઈ જોજો કસરત કરી તમે જોજો. તો પછી ખબર છે બે હીરો છો તો પાછી શું કરો છો? ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈઝ હું ગુડ મોર્નિંગ કરું છું. આરે મારા મજાક ઉડાવો પણ મજાક ભારે પડશે. એક દાળવર રાખજો. ખબર પડી ને આમાં ગાઈઝ ન ગમે એટલે બસ નહીં. તમે ગમાવું જરૂરી નહીં. શું કરો? ઉપર ધાબા ઉપર બેઠા બેઠા કસરત કરું કે મોબાઈલ હેડો ને ચો. તહેવારનું વહેલા ઉઠવા નહીં ધોઈને તૈયાર થઈ જાઓ. વહેલા ઉઠ્યો છું હોય ચલા ગયો વહેલા 7 વાગે ઉઠ્યા હતા. રાત તો વધારાનો તો દિવસ ગાઈઝ બદામ આ તો કરીએ. ગમે ત્યારે ઉઠાય. વધારે દાદા તો અમે 12 વાગે ના ઉઠીએ પણ ઉઠી જવું પડે બકા. તમારે તો કોમ કરવાનું કે ઉઠવું પડે. કોમ ન હવે તહેવાર એટલે થોડા વહેલા ઉઠી સારું લાગે. આજે તો પડતર દિવસ કહેવાય એટલે વધારાનો દિવસ છે એટલે રાત તો ગમે તે કશું ના ચાલે. ના ન તો ચાલે ને. ના કાલે વહેલા ના ઉપર તો હેડો તમે બધા ગુડ મોર્નિંગ કરી દઈએ. આ તો વહેલા વહેલા લમણા લઈશી મારા. ફૂલ મસ્ત આવ્યા ઉપર. તો કામ પાણી ચેક કરી લઈએ. ભરેલું છે. તો મમ્મી શિલ્પાને શીખવાડી સીવવાનું પહેલા પહેલા. શીખવાડતો નહીં ઉભો છે. ગુડ મોર્નિંગ શિલ્પા. તો શિલ્પા પગીનો બ્લાઉઝ સીવ્યો. થોડું રાતે સીવ્યો અને અત્યારે બેઠી સીવવા. ગુડ મોર્નિંગ રિયોન બંને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. ઓકે. એના હતા એને માલિકે ભાવ કરી દીધું. તો પપ્પા તો વહેલા વહેલા ચા નાસ્તો કરીને બેઠા છે. નાસ્તો તો નહીં કર્યો, ચા પી દીવાબત્તી કરી નખ કાપી બેઠા કઈ હા તો બે લાવ્યો છું તું લેવા જો તો અરે ને એક ઠેલી છે અંદર એમ તો એ લીલી જ કહેવાય, હુકી ના કહેવાય. જો કચરો થઈ ગયો. જાત તો છે ને કાલે અમે ગયા હતા ખેતરમાં, મગફળીઓ લઈને આવ્યા છીએ મસ્ત. સંજય પેલી બધી મિક્સ કરી નાખે એટલે ભેગી જતી અને અહીંયા બની જઈશું રોટલા. ચટણી બાકી છે, ચટણી બનાવી દે પછી. તો ગાય તમે લાલ થઈ ગયો નાસ્તો. તો મરચું અને રોટલો, શિરોમણી લાસડીની શિરોમણી નાસ્તો મૂકી. ચલો ગાય તો નાસ્તો કરી દઈએ. મકઈનો રોટલો મમ્મી ખાશે, અમે ખાશું બાજરીનો રોટલો. તો ગાય આ બાદ મગફળીઓ હેકવા મૂકીશું. હજી કંઈ હળકતું નહીં પણ નાખીશું. ક્યાં હેડી મમ્મી? ખેતરમાં. તો ગાય મમ્મી તો હેડી વહેલા ચાલ લેવા ખેતરમાં. શિલ્પાન બે જશે. શિલ્પા ટ્રેક્ટર હા જતા હજી તો હેકવાની નહીં. સંજો કે હેકાઈ જાય હું આપણા ખેતરની સંજોતા અહીં હું લ્યા બોલાઈ લાવતો અહીં જીસીબી આડી કોણ લસણ ડુંગળી વાવવાનું છે તો ખાતર ભરવાનું છે તો જીસીબી વાળાનો ઓર્ડર આવી લઈએ. ખાતર તો નક્કી કરી દીધું છે. જીસીબી આવી છે વાહમાં ખાતર ભરવાનું ચાલુ છે. આપણે એક ટોલું ના ખાવાનું ખોલવું પડે. તો ગઈ પપ્પા હેતર જોવા જઈશું. ખેતરમાં પાણી આવતું હતું ને ફસાઈ ના રહ્યું હોય તો જોઈએ. તો ગઈ પપ્પા અને અમે બંને આવ્યા છીએ ખાતર લેવા માટે. તો ગઈ ખાતર ભરવાનું છે અહીંથી. ચલો ગઈ આપણે જઈએ છીએ ઘરે. હવે આપણે ખાતર ભરવાનું ચાલુ છે. પાવડા નક્કી કરી દઈએ. ખાતર તો ભરી છું, હવે ખાલી કરવાની વારી આવી છે. રિયો શંકરે બધી દીધો ભાઈ. ના મિત્યા મને તો બહુ ભાવે. હું તો ખુશી ચલો ગઈ આપણે જઈએ. એ તો નહીં આવવાનું ખબર છે. ચલો ગઈ તો જઈએ ફટાફટ ખેતરમાં. મોરનો બચ્ચો કાંઈ જોવો તો આવી જાય. મોરનો બચ્ચો 2. ચલો ગઈ તો મોર રાખો બે હેડ્યા છીએ. ખાતર પર રાકા બીજું લઈ લ્યા ને તો પાવડા ટ્રેક્ટર ફસાઈ દી એ નહીં તો ગાઈ જેમ તેમ કંઈ ટ્રેક્ટર તો આવી તો ખરું ફસાઈ દીધું પણ અડધું ખાતર તો ઢોળાતું આવે છે. ભેનું સર પણ લીલું સમહન આ તો તું તો પાડે જા. આ બાદ વધારે નાખવાનું છે. લસણ ડુંગળી શાકભાજી ગાય જાત તો મારો વારો આવી ગયો છે.
મોબાઈલ વાળા મજૂરી કરજો આજે રાકામ બતાવજો મોટું તો કે ટ્રેક્ટર ખાલી કરી દીધું રેપ જેપ થઈ ગયા ગાઈ કે મજા આવી ખેતી કરવાની હું તો ખેતી કરું છું તું આજે આવ્યો હું એ કરું જ છું રંજીત કેમ હું તો આવ્યો છું રંજીત મુદ્દો આપતો નહીં હજી આપણે જીએ હમણાં શાંતિ રેતા નહીં આવો નો કામ નો રિયો તો ગાઈસ ઘરે આવી જા બેટરી લો થઈ ગઈ ચલો રિયો ખાતર નાખી ના હા એક આપણો લીધો ને એક પેલો ના લ્યો આપણે આ છે મંદિરે જે તાબુસાના પૈસે પેલી પાડી કરી પણ એ કીટની એ કામકાજ ચાલુ છે જે કિનારે પાટ્યો હતો ને લાકડાનો તો ગાઈસ આ બાજથી ચડવાનું ચાલુ કરી છે ચણતા પેલ ફોક્યા છે તો ગાઈસ ખાવાનું તો બધું થઈ ગયું બધું મેકઈ જ પેકિંગ બેકિંગ થઈ ગયું પેકિંગ નાખે હા એટલે સાફ સફાઈ કરી નાખી સાફ સફાઈ કરી છે ને મારે ખાવાનું સવા ટીકલા રાખજો સંજ્યા ના નહીં ખાવાનું સમજો મને તમે હા હું કોણ જોતો અમે થઈ ગયા તા 2 જણા હાથ તો બતાય હાથ તો જો હે પડી ગયા ચાલો બેને આજો શિલ્પા રાકેશભાઈ કેટલા શિલ્પા મુકજે સાસ તો ગાઈસ આ તો દાળ ભાત અરે પેલું એ બનાવીશ તો લે પેલા ખીચડી વિડીયો જ નહીં થતો અપલોડ હજુ નહીં આવ્યો 3 વાર નાખ્યો ડાબા પર જઈ આવો ડાબા પર જાકે આપડા ખૂણા અપલોડ તો થઈ જાય પણ અંદર નહીં પેલું એ થતું હા હજુ હાલ સાફ કરી રહ્યો ને આટલો કચરો પાડ્યો ઘર કાને બૈરા માટે શેકીને લાવ નહીં ખાવ ના ખાવ કોઈ નહીં ના કહેતા જો ચલો ગાઈસ તો મગફળી ખાઈએ ખાવા દે હા મને મફળી ડળી જઈ ઓલી જી હું તો લઈને જઈ ખાવા આવ્યા લીલી ગાઈસ આમાં મગફળી તો લીલી મફળીઓ આવી છે મસ્ત પીછો બે ટોલા હું તમે ખાવી હોય તો આવજો સના ટોલા બેસ ના હા જુવા પેલા ઈતે તો જઈ મળી ગયું આ તો માથા પડ્યો દાડો મારતો આખો ત્યાં વિડીયો જ નહીં થયો નહીં થયો? તાણું શી ખબર થતો જ નહીં એટલે અપલોડ નહીં કર્યો? હા થતો જ નહીં થાય છે ને પણ હા સવારનું અપલોડ જ નહીં કર્યું? ના થતો જ નહીં પેલું મારા નતો કલાક થતું એ રહ્યો પણ મેં તો 4-5 વાર કરી છેલ્લે રહી જાય ને 4-5 વાર કરી તો ના થયું? ના કંટાળ્યું માથું માથા પડે હા હું ગપ્પો જોઈ લે વિડીયો અપલોડ ના થયો તો ખોય જ નહીં રહે તે ખાતું જ નહીં ચાંદનું ચો ખાતું રીલ ઉતારતા હોય ખાઈને હા? એમની બધા ઉપર રીલ ઉતારતા હોય રી ઉતારો પણ કોઈ હતું જ નહીં ને ભાઈ નહીં ચાલ પણ વાંચો કોઈ હતું કશું પછી ચોથી રી ઉતારું રી તો ચડી હતી બરાબર ની કોકના ઉપર ઉતારું એમ નહીં રી ચડી તે કોક આવી જાય તો ઉતારી દઉં પણ કોઈ આવતું જ નતું સબસ્ક્રાઈબર આવ્યા તને બોલાવું ચા ના પાડી પેલે ગુડ્ડુ તમે ના પાડી તો મોત ના પાડી હા તો સબસ્ક્રાઈબર આવ્યા તમારે તો એ શિલ્પા તો તારે શિલ્પા ના સિવાય પપ્પાએ શું કીધું તને હાથ તો પડતા જાડો હાથ તો સીવા દો પડતા તાણો નહીં પોચમ પછી જ મુહૂર્ત કરાય એવું હવે તાણો આ તો ધંધો કહેવાય આપણો પૈસા નહીં લેતી મફત સીવી આલું બધા પૈસા લીધો નહીં લેતી 5 રૂપિયા 10 રૂપિયા ના કરાય તે પોચમ સિવાય ધંધો ના થાય નહીં સંજ્યા પોચમ સિવાય મુહૂર્ત કરાય શિલ્પા સીવો છે હા અરે કશું ના કરાય કશું તાણો હું કોઈ તમારો વિડીયો નહીં આવે એટલે તમે કહો શું થયું ચણિયા ચોળી પહેરવું આપને જવું હોય ને બાબાની જોનમાં આવીને બાબા તો લગ્ન થઈ ગયો આમ કેટલી વાર કરશે નહીં બોલી ચણિયા ચોળી વાળી થઈ ગઈ. નહીં કેવું સાચી વાત તો નવા બે છોકરો છે બાબા અમુક કેવું જે કરશે કોમેડી કરતા તો તે પ્યારે છે ચેવા ડોહા લાગતા હોય છે આપણે ના ઓળખી રિયલમાં એ રાયમોળું તો ના ઓળખીએ એ હું છે તારે ચણિયા ચોળી શું કરવું છે વડક બકરીનો માં બુનનો બાબા હું આવું છું ચો ગણ મમ્મા ગે હાડો ઉપડો હેડો મું તો હેપાનો તારે મમ્મા ગે મમાન ઘેર જવું છે વ્યૂ ખુશ છે મમાન ઘેર જવાનું સાથે મમ્મા ઘેર જવું એટલે લુગડો કાઢો આ તો મેકી દો કાલ પહેરવાનો જો તો સેપડ અરે આ ખાલી સુરકેત છે મમ્મા પહેરા
આવી તારી કે છે ને મમ્મી અલે આ પેલી રેટી આઈ તાણ શાક વગાડતા રોલ ખીચડી હાર છે હેડી બબી ગુડુ ના પહેરો ગુડ્ડુ ને એવું પહેરાવ લાય તારો આલે પહેરે એ ગુડ્ડુ લાવ આલોડ ગુડ્ડુ ને વાત આઈ હું કરશું હા ગુડ્ડુ તો નહીં તારો આપકો શાક વગાડતા પોતી લાવ પોતી અહીં જેન્સ વ્યૂ નથી આ ગાડી ખાતો લાયો આના બધા કાઢું હા લાવ પોતી આવ્યું નથી હા હા આપણે અમદાવાદથી નતો લાયો શી ખબર મને તો યાદ નહીં એક જ જોડ નતો હારો તો અને એક જોડ લીધો પછી એક જોડ હોય લીધો જેન્સને હાડી લીધી હતી ગુડુમ બ્લેક ગુડ્ડુ તારે સાડી તો જઈ સાડી ની કોક હતી હા ગુડુમ ગુડ્ડુ નથી લીધી ને સાડી થતી હતી આ તો મમ્મી ગાડી તો હશે તેકલા જિંદગીમાં પહેલી વાર ગાડી તો હશે ચોથી જેટલી વાર ધોઈ હોય લે મમ્મી મમ્મી હો આમ કઈ મોબાઈલ પકડી રહ્યો આમ ઉપર જજે મેલ દેખાય હા ઉપર જો ને પેલી હશે ઉપર રાખે પોણી જ નહીં આવતું હરખું તો કે આ તો ટીકો ગાડી તો ઘણા સમય પછી જવાન છે ગાડી સર્વિસમાં આલવીશ થોડા દાડા આમ કાજલનો લેવા જઈએ તાણા લે કે મહેસાણા જઈને આલ લઈ જાય કાજલને લેવા કાજલ કે તાણ હા ભાઈ બીજના દાડ ના જવાય તો કઈ મમ્મી વિડીયો બનાવે છે ને તેટલો ગાડી ધોવે ખાલી ગાડી ધોવા માટે જ વિડીયો બનાવે છે હા તો મમ્મી આવી એટલે કે લાય હું ફોન પકડો લે તા નહીં મારે ચાલુ હતો ફોન ચાલુ હતો મમ્મી એટલે નતો ચાલુ એમ કા વિડિયો ઉતારતો એમ તો કઈ આજ તો વહેલા વહેલા ખાવાનું થઈ ગયું લાગે છે થઈ ગયું આટલો બધો રોડ આટલો બધો ખાઈ જઈશું પેલા વધે ને મન ના કોને કે હા કઈ તે વધારે? બની ગઈ શાક તો કઈ અમે રોટલી એકલી બાકી છે તે જેન્સી કોસ્કોને ઓળાય ઓળાય કરતી હતી એટલે કાકુ ત્યાં ભેગું જતું અને કોસ્કો કોટવી હતી જો મને લાગે પૂછી મોટી બોલે તારા જે નહીં પડવાનો કપડો આ બીજો કાઢે કબાટ હો કે વ્યૂ વાગી લાગે મને જબ્બર ના જાવ આ જોજો કોસ્કો આ લઈને હેડી પડી પોણી એમ હું ગરમ પાણી કદી નાતો જ નહીં મોટા ભાઈ પડતર આવું પાડ્યો આજ નહીં આવે ના ના ઉપર છે ચીકણો લપાટ ચીરો થયો વાગે છે બેટા કીધું આ તો એવો કંટાળે ને 3 વાગ્યા વિડીયો થયો છે હારું કોઈને કશું કોઈ કીધું ને નકર બધી ના ઉપર આવી હારું જ હતું, તઈ કોઈ હતો નહીં. હારું કોઈ તમે ખાવા ના બોલાયા ઈવન ચીલા વાગે આયા 3 વાગે વિડીયો આવ્યો અપલોડ જ નતો થતો 4 વાર અપલોડ કર્યો મેલું એક કેમેરો બંધ કરજો ઓ બેરા હું કેમેરો બંધ કરું ધોઈ નાખ એટલે બંધ કર્યો ધોઈ નાખ બે જણ હો એટલે પાછું બે જણાનું જ રહે ચો હા ચાલ આતા ખાવાનું ટાઈમે નાવા જવું યારે હું તો રોજ જાઉં. બરાબર એ બે પૈયાનો બે વાટકા જ રહેશે કેમ વાટકા ખોટું છે એટલે વાટકા નહીં કૂટાતા તમે 10 વાગે કો આમાં 10 વાગે પાડવાનું વેલાવ કરો હું કે વાટકા ખોટું છે એટલે આ રાખીશું થોડી વાર રહીને ખા નહીં મિતલા હા લઈ જજો મીઠા ના ના આવું છે ન ગમરા હું રમાડું બીતું એ લખા આપણે હું રમારું આ રે કઈ નકા હું રમારું હા તે ના આવું એટલો ઈવન કોનો છો કૂટી બકા ન ગમ હું નહીં રમાડતો આખો દાડો આજે તો સારું કે નીકળે ના આવ્યો કે ગુડ્ડુ એ ના આવી કે તું એ ના આવી આજે આ સારું તો કે ઝઘડો કોણ- પાક્કો હતો ને એ મોબાઈલ મૂકો ખાવાનું નહીં તમારા અને તાર મોબાઈલ તે જેન્સી ના લીધો ના લાલી એ ગોડો મોબાઈલ મૂક લાય બસ ગોદો મોબાઈલ જોવા જા એને પોતે જોવા ને મને જોવા દે હા તે તો એ તો નહીં એની છે આમ એને ભણવાનું જ તો વાર છે તો એ ભણવાનું બેહાવ મિટલા તો આ તો બટાકો અને ડુંગળી ગરીબન સબ તો તાન તો તને તું તારી જાતનો આ સમજુ છું સબ્જી ગરીબની મરચું રોટલો નહીં વાંચો ગરીબન કાલે એટલા કોઈ મૂકી કોઈ કેમ આવી ના બેસતું બરો બટરફ્લાય પાણી બટરફ્લાય બાતુ હા બટરફ્લાય પાણી બટરફ્લાય બાતુ માટલા ઉપર માટલા મારી જા રોટલી આલ લે અલે આ ઓય બોડી શું કરે એ પેલો છોકરાનો મારકું એ ચાલુ રાખજો હું બીજી છું મમ્મી બોલા રોટલી બનાવું છું કાકા પર હજુ કાચું હો. કોઈ કાચું નહીં જ આ છે ને રોટલો ત્યાં તો. બનાવતા આવીશું હા. ભાભી જોડે વાત કરો પછી હું કરું બળી નહીં ગયું એમ તો કહું કાચું કોણ લ્યો લે ભાભી આરતી બેન હેલો તો કહે એ તો ઘી બોડી ગરમ કરસ બેહી બેહી હા તો કહે આ તો પાછી મફળીઓ હેકીશ
આ તો પેલી પીના પાણી ખેતરની મઠડી હા પછી બોડી થઈ મમ્મી શું કહે છે શું થયું મમ્મી હું તારો ચાર ચોકમાં રમતો હોય અત્યારે ભૂત રમતો હોય ગરબા હું તો મંદિરે ગયો તો પાણી કરવા પાણી નતું સોટવાનું ના પાડી દીધી તો સોટતા ના પાણી છોટે ના આવ્યો કાજલનું ચાલ લેવા જવાનું પાણી 15 તો ભાઈ બીજ છે ભાઈ બીજના દાડા ના બીજા દિવસ અને ગાડી સર્વિસ કરાવવાની છે શું કરશું લે તો આપણે જતા રહો વેલા એમ નહીં રજાઓ પહોંચે અમે ખુલશી તું ખાઈ લે શાંતિ ગુડ્ડુએ ખાધેલું જ છે તમે પૂછો કદી કે ગુડ્ડુ હેર ખાવા હા આમ હું પૂછું ના તો છોકરી આમને પેલા મિતલાના એ માથે ક્યાં માંગી છે મેં સોદીથી ખાઈ લીધું તું એ સોદીથી ખાઈ લે હા. છોકરાઓ ભૂખ્યા છોકરાઓ ના છોકરાને તો કીધું પણ ના બે હું તો કીધું તો કોનો ડેડી પૂછી કદી નહીં અય દાદી બોલ્યો અય બોલ્યો ધોકો મારતે મમ્મી અંજવારી મારતે તો ગાઈસ આમ ઠંડી પડવા મોડી છે બોળી કઈ કે બોલી કહું પણ નોમ બદલવું છે ગાઈસ તમને ગમતું નહીં ને માસી મમ્મી પપ્પાના મોદી કઈ માસી રોટી કઈ તમારે કે મારે નામ પાસે કે તમારે મમ્મી તો મોદી કીસ પપ્પા પેલા બીમાર રહેતા મમ્મી સાયકલ માં લઈને દવાખાને લઈ ગયો તો મમ્મી નહીં પાડી હા એટલે મોદી એટલે મોદી પાડી અને કાકા કે રોટી આ તાર નામ બોલી ને તાર નામ તો છે ને બેટી ડેડી તો બના એ જો ઊંઘ નહીં આવતી હોય બળી ગયું કી આ બોડી બળી ગયું ને કી ખાવાના પમમાં નાની ખસી હાયું અને તો આખું બાળી કુટું ને બોડી ગરમ કરી દેવા તો મહિના સુધી પત્યા નહીં મોદી તમારો એ નહીં એને ખબર નથી શું થઈ કદી કરી વાત ખબર તમને બતાવી દઉં મેં કાકા બતાવી કાકા પાછું જી પત્યા ની તો જ તમારો છે મારે ભૂલતા હું હોપડી એ નહીં, આ તો 800 રૂપિયાનું, 1000 રૂપિયાનું કી. નવો નવો ચંપલ ગોધીનગર ખોવાઈ છે ને તે મમ્મી જેટલી વાર બાજુ આ પુણે ગોધીનગર ચંપલ લઈ જઈ કોઈ નાખ્યો બીજી વાર ગોધીનગર જઈને કાકા બોલાય કાકા ના એડિયા તને નહીં બોલાવતી તને ગોડા હે પાર્વતી ઘી બાળી કઈ કુટી. બીજી વાર જઈને તારું ઓ, નવું ચંપલ કાળું લઈને મેશ કરી આવ્યો. નાખ્યું. આવ્યું કીધું. ખાવાના પમમાં નહીં રહે હા ખાઈ જવાનું હવ ખાઈ જવાનું, સંજાન આલ દેવાનું, સંજાનું દીકલા આલ દેવાનું. એ બધું છે તે મસ્ત ફેર વળ્યું હા તે મસ્ત ફેન વળી તો બોડી ક્યાં ચડ્યું મૂકી નહીં ચડ્યું હજી તો તમે ના પાડી અને કાકાને મેં બોલાયા તમને તો શું ખબર કાકા ભૂલથી આયા તો કે ના હજુ વળગા નહીં પાર્વતી ભાભી ભૂલથી ઘી ગરમ નહીં કર્યું ના મેં જોયું પણ મૂકી હજી તો દોડવું હતું એટલે મૂકી હું નહીં આવી ખબર ન પેલું લેવા તારા પેલું પોદા લાલ બળી ગયું ગાઈસ. હા હા હવે કોણમાં નાખી દે નહીં તો રોટલીમાં લગાવી દેવાનું. છોકરો નહીં ખાતો છોકરો મોટી વેણી વાળું ખાવાનું હતું હું કે નહીં ખાતો બાજરી રોટલા ના શાકે નહીં અટે બાજરી કાલ દરાવી ઘી ગોળ જ ખાઈ એટલે જાય. મમ્મી કે નાખી દેવાનું. કોના માટે પેશન્ટ આ ચલી 500 ગ્રામ છે કિલો છે આ પાર્વતી ભાભી છે સાક્ષી પૂછો 500 રૂપિયાનું ઘી બાળી કૂટ્યું, પેલું જો 600 રૂપિયાનું ઘી એડ ગોડા મોકલી. એ એવો આ કરી ઓપે તો બિહાર નહીં પેટા બે આ રહો અત્યારે ના સિવાય અત્યારે રજાઓ પડવું આ તમારા માસ્ટર ચાલુ જતું કે રજા સંજય ગમે આવતા હતા ને તાર સંજય ને એમ કહેતો હતા અને સાડીને આગળ બેહાડી હતી અને રાખોને કે રાખો હતો હા સંજય તે ભૂત જોઈ તો મમ્મી કે તું ભૂત જોઈ તો અને ગાડી બે ગયું તો ગાડી હારે હારે આવતી પાછળ હેડી હા કાળી ચલતી છે રાતે ની તો જો કરો આ સંજય પછી ઘર કોણ કીધું ના હું કોઈ કીધું નહીં એટલે હું રસ્તા બહાર દેખતો વાત ના પતંગ જ કરતો દીવાવાની ગઈ પર સાહેબ જોયો એટલે એને વાકડીઓ જોયો છે ને તો તને એવું લાગ્યું હશે. ગાડી તો આખડી આ હારે ચાલુ ગાડીમાં હું કે પેલો હું કહેવાય આ સકાથી બાજુમાં દે હું કે ત્રીજું કોણ બે આવી જા હારે હારે આવા તો અહીં થોડી વાર જો મને એવું લાગે કાચી પર સાઈ પડતો યાર સાઈડમાં બેઠા એ તો પેલો પડશે ઉપર સાયો હશે કે એવું લાગ્યું
એટલા ત્યાર પર સારું નતો પૈસા અને સાડી કીધું પણ ત્યાં પણ સાડી જે બૂમ પાડે ના એકદમ એ તો બૂમ પાડી દિવાળી એટલે બાકી પડે ખોળો બાકી પડે છે. હા? તો લખો કાકો ધોકું લઈને આવત હા ભાઈ બી ભાઈ નો અને પેલા બે મય જઈ બોલો બી વહી જવાય. એટલે બધા કુકુડા તારા પપ્પાને પૂછજે તારા પપ્પાએ ચાર જણ અમે જે તઈ કરે હા અમે જે તઈ કરે એવો આગળ. પેલો એ મોહણિયા માંગતા નહીં મોહા, તે કરે છે. ઈ કરે જ. ત્યાર પહેલા જયસિંહ દવાખાને જતા ને એક છોડી ઉભી રહી. ઈ તો હજી ભાઈ જોયું. એ નહીં તને તો બધા દેખ મને ચમ નહીં દેખાતું ઈ કૂવો છે ને એ 3 આત્મહત્યાઓ થઈ એ તો આત્મહત્યાઓ નહીં થઈ આત્મા મરી ગયો હશે હા ચિયા કુવા. દશરથ કાકાનો પેલા હા ને આત્મહત્યા થઈ ગઈ ને તે કોક પૂરી નાખ્યો હવે બીજો કોડ છે એની કને આત્મહત્યા થઈ અને કણ બે થઈ ચોકડા. હા રે દસાલાલનો જો હેડેલું હોય ને એટલામાં હેડે જાય એટલે અમે અંદરની મત ફરેલો. આ પેલા બિલાડીને વાસ પકડે તો. હા? કાનો? ના, એ વને શંકા ને. તેમાં તાન બી વહી જાય સારી તેમાં તો બાઈક પણ ના આવી. બિલાડીએ પગ પકડે ત્યાં બિલાડીને બિલાડી પગ પકડે. બિલાડીને પર વળીને જેટલી ઓમ પગ પસારતો તો પસારતો ગયો જઈને પછી કે અમુક ના આવ કે એ તો મોહન મમ્મી રોજ વાજે દોડવા જાઉં છું ને હા, તે અને આ મંગુ કાઢીને રાત્રે બિલાડી ગોળ કાપડ હોય ને તો રાત્રે આવી, મોડે બિલાડીમાં દેખે ઈ અજગર બની ગઈ. હા હા. વાહ રે વાહ બિલાડીમાં અજગર બની ગઈ. હાલ મંગુ હાલ વાતો કરી ગમે તાલ બાર આવે તો પૂછજે. એ તો આગળ ખવાય છે. બાઈક પર જતો તો ના વાયલી મમ્મી તો એ શ્રદ્ધા ફેલાવશે પેલા નહીં, આ મંગુ પૂછજે. ઓ દાદી ભૂત ભૂત ના હો તો શું જા પેલી થાળ પડીને જા જા, કાના બે અડીના છે અડા તો ધાબા પર કે તો ધાબા પર જઈને જઈએ તાબા પર. જા જતા નહીં જાજે. તમે અહીંયા જજો હમણાં તો જઈને આવ્યો તો પમદાર જો જો હવે પંચી જઈને બતાવો એ તો કાળી તો બસ ના ભૂતો હારે વાતો કરીને આવ્યો ના હોય મમ્મી એવું કશું ખોટું વ્યાયામ ગાલે બધા ગાય જો અમુક બિચારા બહાર ઊંઘતો હશે ને ઘરમાં જતા રહેશે જે રાતે મોડા વિડીયો જોતો હશે ને એ એ કે આવ્યો તો ગાઈઝ બધા ઊંઘવાની તૈયારી કરું 9:30 વાગે ચલો વાગે ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો પસંદ આવે શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. જય માતાજી. કાલ દિવસ તો વરસ હતો એડવાન્સમાં બધાનું હેપી ન્યુ 4 વાગે ઉઠી જશે પછી પાછો ઊંઘી જશે યર એડવાન્સમાં હેપી ન્યુ યર ગાઈઝ હેપી ન્યુ યર એડવાન્સમાં